પછી હીટર ચાલુ કરીએ પણ બહુ ઠંડી લાગે. ઠંડી લાગે છે? અરે મારે અત્યારે સુવાનું ને મને બહુ દિવસ ઊંઘ આવે નહીં, છે. અત્યારે ના હીટર ચાલુ થાય, રાત્રે ચાલુ જ હતું 12 થી રાત્રે 8 તો માં. જોબ પર હતો, અત્યારે મારે સુવાનું નહીં. તે હવે મેં શું કરું એમાં? ના થાય હીટર બીટર, રૂમમાં જઈને ઊંઘવાનું કરો. ઓ ખોટો આવે બોલે. ભાઈ ઉભા રહો. હજુ શું છે? વીકમાં રજા ક્યારે હોય છે તમારી? કેમ? રૂમ ચેક કરવાની તમારી. એ રૂમ ચેક કરતું છે કોઈ? રૂમ ચેક થાય જ. તમે બિયર લઈને આવો છો રૂમમાં, ચેક કરવું પડે. રૂમ ચોખ્ખી રાખો છો કે નહીં, કે ગંધાતી દેવી રાખી પડી રહો છો? મારે જોવું ના પડે એવું બધું? એવું કોણ જોવે અહીંયા આગળ? અમારે તો એવું કોઈ નહીં જોતું. એ ઇન્ડિયા છે, અહીં પોલેન્ડમાં બધું જોવું જ પડે, ચેક કરવું પડે. અત્યારે સિંગલ રહેતા હોય ને, છોકરા પર વિશ્વાસ ના હોય. મારી સન્ડે રજા છે. હા તો હું આવું છું રૂમ ચેક કરવા માટે. સારું આવી કમ્પ્લીટ ક્લીન હોવી જોઈએ મારે, બરાબર છે? નહીં તો રૂમની બહાર. મશીનમાં પાછા કોને કપડા નાખ્યા? 1000 વાર કહેવાનું કે 7 વાગ્યા પછી કપડા નાખવાના એવું? લાઇટ બિલ વધારે આવશે તો કોણ ભરશે? તમે તો ભાડા આપીને છૂટા થઈ જશો. અરે મેં એવું પૂછતો તો તમને કેટલા ટાઈમથી પાણીનું માટલું જ નથી દેખાતું અહીંયા. પાણી માટલું હોવાનું હોય? ઇન્ડિયા છે આ પોલેન્ડ છે? તો આજ પાણી પીવાનું? આજ પાણી પીવાનું, વાસણ ઘસવાનું કે પોતું મારો, આજ પાણી છે આપણું. હવે પાણી પીવું હોય તો આરો નું નહીં મળે? અહીંયાનો આરો નું પીવું હોય ને બહાર મળે છે વેચાતું, લઈ આવવાનું. અરે એ તો કેટલું મોંઘું હોય, પોસાય પણ ના. એ તમારે જોવાનું. હારું. બે ચપ્પલ પહેરીને ફરો ને. અરે અહીં ઘરમાં કોણ ચંપલ પહેરે? ચપ્પલ પહેરીને ફરો, ઠંડી કેટલી હોય છે. ઠંડી પહેરી જશે ને, બીમાર પડશો, દવાખાને જવું પડશે, પછી નોકરી નહીં જવાય. અને ટાઈમમાં તો રેન્ટ જોશે, તમે નોકરી જશો કે નહીં જોઈએ. પાછા ચંપલ હોય લાવવા પડશે મારે એવું? એટલે આવવાના, અહીંયા આવો એટલે બધું જ લાવવાનું. એવું મજા આપડા ઘરમાં ત્યાં તો કે ચંપલ વગર બધા ફરે. ઇન્ડિયામાં ઠંડી પડે છે એટલી બધી? ના. હા અહીં ઠંડી પડે છે એટલે ચપ્પલ પહેરવા પડશે. અને રેન્ટનું શું કરવું? હવે 1લી તારીખ આવી છે. રેન્ટનું અમને સેલેરી આવે તો હજુ હમણાં તો ચાલુ કરી આયા પછી. એ મારે શું પણ કઈ નહીં, એ તો સેટિંગ કરું છું. ચાલો ને. સેટિંગ બેટિંગ નહીં, 1લી તારીખે જોશે જ. હવે 2 દિવસ બાકી છે. સારું ચાલો કરીએ. ઘરેથી મંગાવું ઇન્ડિયાથી? એ તમારે જોવાનું, તમારા ભાઈબંધ પાસે લેવા, ઘેરથી મંગાવવા કે પછી તમારે ચોરી કરવી, એ મારામાં નહીં આવતું. મને તો 1લી તારીખે રેન્ટ જોઈએ. સારું અઘરું છે અહીં આગળ રહેવાનું. A few moments later. ભાઈ બૂટ બાર કાઢી નાખો. બાર વરસાદ છે ને તો કિચડ વાળા હોય બધા, તો બહાર કાઢો ને, થોડો ફ્લોર ચોખ્ખો રહે. થોડુંક તો સમજો. ઓ ભાઈ શું કરો છો? દોરી બાજુ કપડા શું કરો? ઓ ભાઈ કપડા સુકાવતા ભાઈ? રૂમમાં કોઈ દિવસ દેખ્યું છે? ઇન્ડિયામાં વરસાદ પડે તો બધે. એ વરસાદ જ પડે ને. પણ બહાર આપણે કપડા સુકવવા માટેનું સ્ટેન્ડ આપેલું છે, ત્યાં વરસાદ નહીં પડતો. તઈ કોઈ લઈ જાય તો મારા કપડા તઈ કઈ જોયા કરું મેં. ઇન્ડિયા વાળા ના સુધરે, ગમે તે કન્ટ્રીમાં આવે ને તોય દોરી બાંધવા તો જોઈએ જેવું. ના નહીં બંધાય રૂમમાં. ખરેખર તમને છે ને થોડા દિવસમાં કાઢી મૂકવા પડશે મારે હવે રૂમની બહાર. કારણ કે કોઈ વાત સાંભળવા માટે રેડી જ નહીં હોતા તમે. હા તો કયું કહેવાના, બહાર કોઈ લઈ જાય મારો કપડો, બધા નવા હોય તો લઈ જાય. કોઈ ના લઈ જાય હવે અહીંયા. એવું છે? નહીં લઈ જાય. કપડા સૂકી દો, બહાર જાઓ. સારું ચાલ. અરે મેં શું કહેતો હતો? બોલો. એક રૂમમાં 4 જણ રહેવાનું, કંઈક સેટિંગ કરી આલો ને. એક લાઇટ બંધ કરે, એક ચાલુ કરે, એક ફોન પર વાતો કરતો હોય, એક નાકોરિયા બોલાવતો હોય. એમાંય તમે સેટ કરી આલું? તમે તો 700 જોલેટીમ તખી રૂમ ખરીદી લીધી એવું કરે છે. એક રૂમમાં 4 જણને તો રહેવું જ પડે અને બધું સહન કરવું જ પડે. તો આંખો બંધ કરી બ્લેન્કેટ ઓઢી સુઈ જવાની વાત કરવાની. અરે કહેના ક્યાં ચાહતે હો? અને બીજું સાંભળો, આજે મકાન માલિક આવવાના છે ઘર જોવા માટે, તો થોડા તમે બહાર જતા રહેજો ને. કેમ? એ તો પછી કહીશે તો તમને બધું થોડું તમને કહેવાનું હોય. ખાલી મેં કહું છું એટલું ના થાય તમારથી. સારું. થોડા બહાર જતા રહેજો. હા ને? और अभी तो रुको. અરે કઈ નોકરી હોય તો બતાવો ને. કેમ, તમે તો નોકરી જાવ છો ને? એ તો વેર હાઉસ ની છે. હવે તો તમે કોઈ ભણેલા છો, કંઈક કરેલું છે? હવે અમે બિલ્ડર કરેલું. તો પોલેન્ડમાં તો બિલ્ડર માટે સારી નોકરી હોય છે.
તો તમે કેમ વેરહાઉસમાં જાઓ છો? વેલ્ડરમાં જ આવ્યો હતો, પણ નવા આવ્યો તો એટલે ખબર નહીં હજુ કઈ, તો એટલે લાગી એજન્સીમાં ગયું. મળો ને, એજન્સી વાળા તમને સેટિંગ કરી આપશે, સારી જગ્યાએ જોબ મળી જશે તમને પોલેન્ડમાં. તો એવું? પોલેન્ડમાં બિલ્ડરો માટે સારું છે. હા, મેં સાંભળ્યું, મારા બધા અમુક ભાઈબંધો છે ને એ વેલ્ડરમાં કરે, સારો સેલરી ઉઠાવે. તે બધા ભાઈબંધોને કોને તો તમને સેટિંગ કરી આપે? સારું વેલ્ડરમાં જવું પડશે હવે. બિલ્ડરને તો સેલરી એ સારી મળે છે એવું મેં પણ સાંભળ્યું છે. કઈ નહીં, વેલ્ડરમાં જવું હવે અને ટેસ્ટ બેસ મારું કંઈક સેટિંગ કરું. સારું, ચલો. હલો મિત્રો, અમારા વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય મિત્રો.